કે આ પ્રકારે જે પ્રભુથી વિમુખ થયેલા જીવો હતા, જે લીલાથી વિખોટા પડેલા જીવો હતા, એને ફરી પાછા સન્મુખ કરી અને એમને પરમ ફલનું દાન કરવાને માટે શ્રી ગુસાઈજી આ પ્રકારે વિવિધ લીલાઓ કરી રહ્યા છે. આ પ્રકારે વિવિધ લીલાઓ કરી આપે અનેક પ્રકારે પોતાના નિજજનોના મનોરથોને પૂર્ણ કર્યા છે. કે છે ને, આપણે પોતાનો સ્વભાવ લઈને જન્મ્યા છીએ અને આમ સહજ રીતે પોતાના સ્વભાવનું પરિવર્તન શક્ય નથી. કોઈ સાત્વિક સ્વભાવનો જીવ છે, કોઈ રાજસ સ્વભાવનો જીવ છે, કોઈ તામસ ભાવવાળો જીવ છે. એવા જીવોને સન્મુખ કરી એમના ભાવ પોષણ માટે એમની યોગ્યતા કે એમની અયોગ્યતાનો વિચાર કર્યા વગર એમના ભાવ પ્રમાણે જુદી જુદી લીલાઓ કરી શ્રી ગુસાઈજી એમને ભગવત પ્રાપ્તિ કરાવે છે અને ભજનાનંદનું સુખ આપે છે. શ્રી ગોપાલદાસજી અહીંયા વિનંતી કરે છે દીનતાપૂર્વક, હે કૃપાનાથ, આપના જેટલા પણ નિજજનો છે, આપના પરિકરના જે જીવો છે, જે આપનો નિજ પરિકર છે, એ બધાને આપના ચરણારવિંદનો સ્પર્શ કરાવી આપના ચરણોનો દ્રઢ આશ્રય આપો, એમના મનોરથો પૂર્ણ કરો. આપના ચરણ કમલ મારા હૃદય ઉપર પધરાવો. ચરણ કમલ ક્યારે પધારે? ચરણ પધારે તો સંપૂર્ણ ઠાકોરજી ચરણારવિંદ સહિત જ પધારે ને. ચરણ પધરાવવાનો અર્થ એ થયો કે આપ સર્વ લીલાઓ સહિત કૃપા કરીને મારા હૃદયમાં બિરાજો. જેમ ગોપી ગીતમાં ગોપીજનો વિનંતી કરે છે કે પ્રભુ, આપના ચરણ કમલ નિજજનોના પાપ, તાપ અને સંતાપને દૂર કરવા વાળા છે. એ આપના ચરણ મારા હૃદયમાં પધરાવો તો મારા હૃદયના સંતાપ દૂર થાય, અમારું તપ્ત હૃદય શાંત બને અને ચરણના માધ્યમથી આપ અમારા હૃદયમાં પધારો. અને પ્રભુ કેવલ પધારો એટલું જ નહીં, અમારા હૃદયને સિંહાસન બનાવી, અમારા હૃદયને સદન બનાવી પ્રભુ આપ નિત્ય સદા એમાં બિરાજો અને મારા હૃદયમાં બિરાજી અને નિત્ય લીલારસનો આપ અમને અનુભવ કરાવતા રહો. એ રીતે વિનંતી કરી અને 8મા આખ્યાને ગોપાલદાસજી વિરામ આપે છે. એટલા માટે તો ભગવદીઓ ગાય છે નંદાજી, ભજો શ્રી વિઠ્ઠલ સુત કે ચરણ, નંદ કુમાર ભજન સુખદાયક, પતિત પાવ હરણમ, ભજો શ્રી વલ્લભ સુત કે ચરણમ. મારે કેવું છે કે મને અતિ આનંદ છે કે ખૂબ સુંદર પાઠશાળાનું અહીંયા સંચાલન થઈ રહ્યું છે. અમારો એક મનોરથ હતો કે આજના સમયમાં જ્યારે પુષ્ટિ સંસ્કારોના સિંચનની બાળકોને અતિ આવશ્યકતા છે. ઘરમાં એ સંસ્કાર આજે નથી મળી રહ્યા અને એટલા માટે પાઠશાળાના માધ્યમથી આપણા બાળકોને આપણા સ્વધર્મના સંસ્કાર મળે, આપણી પરંપરા, આપણી સંસ્કૃતિનું જ્ઞાન થાય, સ્વકર્તવ્યનો બોધ થાય, પોતાના સ્વરૂપનો એક વૈષ્ણવ છું, મારું શું કર્તવ્ય છે બાળકો સમજી શકે. કોઈ પણ રીતે એમની સન્મુખતા ટકે બહુ જરૂરી છે. એટલે ઘણી વાર આ ચર્ચા કરી છે કે અન્ય દરેક ધર્મ અને સંપ્રદાયમાં, ઇસ્લામમાં મદ્રેસાની વ્યવસ્થા છે, ક્રિશ્ચનો દર રવિવારે ચર્ચમાં બાઇબલ શીખવા જાય, શીખો પોતાના બાળકોને ગુરુ ગ્રંથ સાહેબનો પાઠ કરાવે. દરેક ધર્મ સંપ્રદાયમાં વ્યવસ્થા છે ધર્મના જ્ઞાનની. ત્યારે 85% આપણા હિન્દુ ભાઈ બહેનોના બાળકોએ હાથમાં ભગવદ્ ગીતા પણ લીધી નહીં હોય. આજના જનરેશનને ભગવદ્ ગીતા ભાગવતનું કોઈ જ્ઞાન નથી. પેઢી દિવસે દિવસે ધર્મથી વિમુખ થતી જાય છે. ત્યારે ધર્મના સંસ્કાર ટકાવવા બહુ જરૂરી છે. તમારો એક સંકલ્પ હતો, આપણા અમરેલી ઘર દ્વારા કમસે કમ પાઠશાળાની 108 શાખાઓ ચાલે, જેમાંથી ભગવત કૃપાથી લગભગ 47 શાખાઓ ખુલી ગઈ છે. મુંબઈ, સુરત, અમદાવાદ, કલ્યાણ, અમરેલી, અનેક ગામડાઓમાં, અમરાવતી, અનેક જગ્યાઓ પર. અહીં બાપુનગર અને નિકોલમાં પણ
ખૂબ સુંદર રીતે શ્રી વિઠલેશ પાઠશાળા ચાલી રહી છે અને એ પાઠશાળાના બાળકો દ્વારા સમય પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે. નવમો આખ્યાન જેમાં શ્રી વલ્લભના પરિવારનો ગોપાલદાસજીએ સ્મરણ કર્યું. નિત્ય પ્રતિ ક્ષણું સમર્ય શ્રી વલ્લભનો પરિવાર રે રસના. સમગ્ર પરિવારનું એમાં દર્શન કરાવ્યું. તમારા પાઠશાળાના બાળકોનો પણ એ મનોરથ છે કે જ ભાવ અહીંયા પ્રગટ કરે. અને વૈષ્ણવને આગ્રહપૂર્વક કહું છું, તમારા ઘરમાં તમે ધર્મના સંસ્કાર ના આપી શકો તો કમસે કમ પોતાના બાળકોને અઠવાડિયામાં 1 કલાક પાઠશાળામાં મોકલવાનો આગ્રહ રાખો. ભવિષ્યમાં તમારી ચિંતા નહીં કરવી પડે કે અમારા પછી અમારા ઠાકોરજીનું શું થશે. એ પાઠશાળામાં ભણેલા બાળકો તમારી પાસે માગીને ઠાકોરજીની સેવા લે છે. પપ્પા મમ્મી, અમને વારસામાં ગાડી બંગલા નહીં આપો તો ચાલશે, પણ અમને ઠાકોરજીની સેવા આપો. એ પેઢીનું આપણે નિર્માણ કરવાનું છે. એટલે આગ્રહથી પોતાના બાળકોને પાઠશાળામાં મોકલાવો. અને મેં અનુભવ્યું છે કે પાયાનું જે ઘડતર થાય, ઘરમાં મા બાપને યમનાષ્ટક ના આવડતું હોય અને બાળકોને યમનાષ્ટક કંઠસ્થ હોય, ત્યારે મારા મુંબઈમાં પાઠશાળામાં રવિવારે બાળકોના પપ્પાને મમ્મી પણ પાછળ આવીને બેસે કે અમને આમ શરમ સંકોચ થાય કે બાળકોને આવડે ને અમને ના આવડે. મા બાપને બાળકોને જોઈ જોઈને જિજ્ઞાસા થઈ. આજે આપણા લોકોની સ્થિતિ કેવી છે? અડધો કલાક ઠાકોરજીના દર્શનમાં લાંબી લાઈન હોય, વૈષ્ણવની કતાર હોય કે ભાઈ બહુ લાંબી લાઈન છે, અડધો કલાક લાગશે, ત્યાંથી જતો રહે અથવા તો મોઢું બગાડીને પરણે ઉભો રહે. અને રવિવારે આજકાલ તો બહેનો પણ કે અઠવાડિયામાં તમે રજા રાખો તો અમે પણ ઘરમાં રસોડું નહીં કરીએ. અમારા મુંબઈની આ પ્રથા, લગભગ ગુજરાતી પરિવારો રવિવારે હોટલમાં જમવા જાય, 1.5 કલાક હોટલના લાઈનમાં ઉભા રહે. ત્યાં મોઢું ના બગડે, ત્યાં ઉભા રહેવામાં કોઈ સંકોચ નહીં. હવેલીમાં અડધો કલાક તાપ થવો જોઈએ હૃદયમાં કે મને પ્રભુના દર્શન ક્યારે થશે. એ સ્થિતિ આજે છે. તો રવિવારે પપ્પા મમ્મી કે ચાલો બેટા હોટલમાં જઈએ, ત્યારે બાળકો ના પડે, ના પપ્પા અમારે પાઠશાળામાં જવું છે, અમારે બહારનું જમવા નથી આવવું. એ બાળકોનું નિર્માણ આજે થઈ રહ્યું છે. આગ્રહથી તમારા બાળકોને મોકલાવો પાઠશાળામાં. હવે 9મા આખ્યાનનું ગાન આપણે પ્રારંભ કરી, બધા વૈષ્ણવો પુસ્તક અથવા મોબાઈલમાં જોઈને સાથે મળીને ગાન કરશો. જેમ જેમ પરિવારનું નામ આવતું જશે, પાઠશાળાના બાળકોએ જે સુંદર વેશભૂષા ભાવાત્મક સ્વરૂપે કરી છે અહીંયા સન્મુખમાં આવશે. બોલીએ શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય.